ગઢ ડેડિયાપાડામાં આપમાં મોટું ગાબડું 500 થી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા તો હર્ષ સંઘવીએ કર્યું શક્તિ પ્રદર્શન। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપે આદિવાસી વોટ બેંક કબજે કરવા માટે કવાયત શરૂ કરી દીધી છે। નર્મદા જિલ્લાની કમાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંભાળી લીધી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પહોંચી શક્તિ પ્રદર્શન કર્યું। નાયબ મુખ્યમંત્રી ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। ત્યારબાદ ડેડિયાપાડાથી ખોખરા ઉમર સુધી ભવ્ય રોડ શોમાં જોડાયા। આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આદિવાસી અગ્રણીઓ અને જનસમૂહ જોડાયા। તેમજ સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી નેતાઓ પણ હાજર રહ્યા। નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યાં હર્ષ સંઘવીએ આપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા। ત્યારે સભામાં આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના 500 થી વધુ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો। હર્ષ સંઘવીએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા। આમ ચેતર વસાવાના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે। બીજી તરફ આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા। વિધાનસભામાં ચેતર વસાવાએ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવ્યો, જેના પર સાંસદ વિફર્યા અને કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં સારી શાળાઓ, કોલેજો બનાવી આ લોકોને ખબર નથી ને શાળામાં શિક્ષકો નથીની વાત કરે છે। સાથે જ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપના સુપડા સાફ કરી નાખવાનો દાવો કર્યો। ઉનામાં ચૂંટણી પહેલા ભાજપમાં ગાબડું, ઉગલા ગામના 30 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે રાજકીય ચહલપહલ તેજ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશની હાજરીમાં પહેર્યો કોંગ્રેસનો ખેસ। નવા ઉગલા ગામે ખાસ મીટિંગનું થયું હતું આયોજન। વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને ગરમાવો। 2027ની રાજનીતિ અંગે મંત્રી જીતુ વાઘાણીના કોંગ્રેસને પડકાર। 2027ની ચૂંટણી ખેડૂતો ઉપર લડવાની છે, આવી જજો મેદાનમાં, અહીં ગૃહમાં નહીં કહીએ। મોદીજી, ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈની ટીમ ચૂંટણી લડવા તૈયાર છે। દરેક વખતે કોંગ્રેસને સરકાર બનાવી હોય છે, દર વખતે કોંગ્રેસનો પન્નો ટૂંકો પડી જાય છે। ખેડૂતો ભિખારી નથી, સ્વામાની છે। ખેડૂતો માટે કોણે કેટલું કર્યું અને શું કર્યું તે વાત કરીશું। સાબરકાંઠાની સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે ભારે હંગામો। ચેરમેનની ચેમ્બરમાં ડિરેક્ટરો વચ્ચે મારામારી થઈ। 2 ડિરેક્ટરે મળી અને ડિરેક્ટર જશુ પટેલ પર કર્યો હુમલો। ખુરશીમાં બેઠેલા જશુ પટેલને લાતો મારી નીચે પાડ્યાનો આક્ષેપ। અચાનક થયેલા હુમલાથી ડિરેક્ટરને સામાન્ય ઇજા। દૂધમાં ગરબડ મામલે માહિતી માંગતા થયો હતો વિવાદ। ભોગ બનનાર જશુ પટેલે પોલીસ કાર્યવાહી માટે તજવીજ આદરી। હવે ઘઉં વેચવાની નોંધણી ન થતા શામળાજીના 70 ગામના ખેડૂતો પરેશાન। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ 80,000 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું છે। વાવેતર બાદ પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉં વેચવા નોંધણી કરાવી રહ્યા છે। પરંતુ અરવલ્લી જિલ્લાના નવરચિત શામળાજી તાલુકાના ખેડૂતો નોંધણી નહીં કરી શકવાને કારણે પરેશાન બન્યા છે। શામળાજી તાલુકાના શામલપુર ગામમાં 150 થી વધુ ખેડૂતોના માથે ટેકાના ભાવે ઘઉં વેચવા ચિંતાના વાદળો ઘેરાયા છે। કારણ છે નોંધણી થતી નથી, કેમ કે તાલુકો અલગ બન્યો, પરંતુ ઓનલાઈન કમ્પ્યુટરમાં તાલુકો અને ત્યારબાદ ગામનું નામ નાખતા જે સર્વે નંબર બતાવવો જોઈએ તે બતાવવામાં નથી આવતો, જેના કારણે નોંધણી થઈ શકતી નથી। ખેડૂતો બાપડા બિચારા બની રોજ પંચાયતના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ આ ટેકનિકલ ખામીને કારણે નોંધણી નથી થતી। 1-2 નહીં, પરંતુ 70 ગામના લોકોની માંગ છે કે હવે વહેલી તકે સમસ્યા દૂર થાય। જિલ્લામાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ। ટેકાના ભાવે મગફળી ખરીદી પૂરા થતા હવે સરકાર દ્વારા તુવેરની ખરીદી શરૂ કરી છે। જૂનાગઢ જિલ્લામાં જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં હાલ 5 જેટલા કેન્દ્રો શરૂ કરાયા છે અને ખેડૂતો ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા આવી રહ્યા છે। હાલ તુવેરના બજારના મણના ભાવ 1300 થી 1500 છે, ત્યારે સરકારી ટેકાનો ભાવ 1600 હોવાથી ખેડૂતોને સારો એવો ફાયદો થઈ રહ્યો છે। ગમે તેટલી તુવેર ખેડૂતો ટેકાના ભાવે વેચી શકશે, જેને લઈને ખેડૂતો ખુશખુશાલ થયા છે। ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં જૂનાગઢ જિલ્લામાં 45,000 થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી। આ વર્ષે તુવેરનું ઉત્પાદન પણ ખૂબ સારું થયું છે, ત્યારે દરરોજ 50 ખેડૂતોને બોલાવવામાં આવે છે। સરકારના ટેકાથી તુવેરના ખેડૂતોને તેમની મહેનતનું ફળ મળી રહ્યું છે।